ફાઇનલી જાય છે હનીમૂન ટ્રીપ ઉપર આફ્ટર 1.5 મંથ. ગાઈસ લેન્ડ થયું તો કેવો ઝટકો માર્યો ધણીંગ. થઈ ગયું. હાલો તો ચાલો જલ્દી બીજી ફ્લાઇટમાં. કાનો જોઈ નથી. લિફ્ટમાંથી અહીંયાથી બહાર નીકળ્યા હતા તો અહીંયા જ સામે વોટરફોલ. તો કાલ અમે ત્યાં જઈએ છીએ તો અત્યારે બધી તૈયારી ચાલે છે ને મારું કામ અત્યારે જસ્ટ અહીંયા ખતમ કર્યું છે મેં જસ્ટ. આનો ભી કોલ ચાલુ છે અને આ બધા જો સામાન આટલો બધો સામાન. અહીંયા થેપલા બને છે. ચોડવે છે પપ્પાને અહીંયા વણાય છે. બધું ચાર્જ થાય છે. પાવર બેંક 2 છે, ટ્રીમર, એક વાયરલેસ માઇક. તો દીવાબત્તી થઈ ગયા છે ને બધા બેગમાં ચાંદલા કરી દીધા. હાલો રેડી રેડી ને? ના આમાં જોશ જ નથી હું રેડી. તો ગાઈસ અત્યારે અમે પહોંચી ગયા છીએ એરપોર્ટ અને આ જો અમારા બધા બેગ છે. એટલા જ છે, ઓમ લાગે એટલા જ પણ છે ઘણા બધા. 2 મીડિયમ સાઇઝ, એક સ્મોલ સાઇઝ ને એક પાછળ બેકપેક. અત્યારે જઈએ છીએ અહીંયાથી દિલ્હી. દિલ્હીથી ક્યાં જાય છે એ નહીં કહીએ. અમે ફાઇનલી જાય છે હનીમૂન ટ્રીપ ઉપર આફ્ટર 1.5 મંથ. હાલો તો વ્લોગમાં બન્યા રહેજો. સ્કેન કરે છે. અહીંયા હમણાં જયદીપનું નામ આવશે. આવી ગયું જયદીપ પરમાર. ગાઈસ તો બોર્ડિંગ પાસ આવી ગયા છે ફાઇનલી. અત્યારે જઈએ છીએ દિલ્હી. ત્યાંથી ક્યાં જશું એ ગેસ કરો. અને આ જો અવાજ કરે છે કર કર. વેન્ડિંગ મશીન જોવે છે ખાલી પહેલી વાર. ચિપ્સ ને એવું લેવું હોય તો. બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે અને અહીંયા ભીડ જો બહુ બધી ભીડ છે. રાહ જોવે છે. બહુ મસ્ત સો ગાઈસ ફાઇનલી જઈએ છીએ પ્લેન ની અંદર. હાઉ યુ ફીલિંગ ફર્સ્ટ ટાઈમ ઇન પ્લેન? ખબર નહીં અંદર જવા તો દો. ઇંગ્લિશ આવી ગયું. લેટ મી જસ્ટ ગો. ચાલો બતાવીશ હું તમને એના રિએક્શન. જઈએ છીએ અંદર. લે હાલો ડાયરેક્ટ અંદર. બહુ કન્જસ્ટેડ એ તો બધા ઊભા હોય એટલે. ના તો પહેલી વાર બેહીને બારી તો નથી મૂકતી જો. બાર પ્લેન છે જો દીદી ગાઈસ. ઇન્ડિગો છે અમારું તો એર ઇન્ડિયા છે. હમણાં ઉપર જશે એટલે એ પણ સીન બતાવશું તો વ્લોગમાં. જો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો અમારે અહીંયા આવી છે 2 બારી. જનરલી બધાને એક જ આવી છે. તો અમારે 2 એટલે મારે અહીંથી જોવાનું, દેવાંગીને અહીંયાથી. બીજી ફ્લાઇટ કઈ છે એ જોવા માટે બ્લોગમાં બન્યા રહેજો. ત્યાં સુધી અમે આ ફ્લાઇટ એન્જોય કરીએ. હમણાં ફ્લાઇટ ઉપર જશે. એ ફિલિંગ આવે છે. ખબર નહીં હું તો રાહ જોઉં. ઘડી વાર મને એમ લાગ્યું ચડી ગઈ ઉપર. ગાઈસ એ તો હજી ફ્લાઇટ નીચે હતી ને તો કે ઉપર જ છીએ આપણે. જો ઓલું નીચું જતા હજી તો ચાલે છે રોડ ઉપર ફ્લાઇટ. પણ બધું દૂરથી મને ઊંચું દેખાતું એટલે ભ્રમ થયો ભ્રમ. અત્યારે ચાલે છે જો. ધીમે ચડશે. જોયું. તો આવી ગયું છે વેજ મિલ. વેજ મિલમાં તો પણ શેઝવાન ફ્રાઈડ રાઈસ એક આવ્યા છે. અમને એમ કે આખું મિલ આવશે. ના અત્યારે ટેસ્ટ કરે છે. એક ફ્રૂટ પ્લેટર ઓર્ડર કરી હતી પણ એની બદલે અમને બીજામાં પણ શેઝવાન ફ્રાઈડ રાઈસ આપ્યા છે. તો પાછું કીધું છે પેલા લોકોને શું કરે જોઈ. સારા છો ગરમા ગરમ. તો ગાઈસ અમે કીધું ને તો અમને ફ્રૂટ પ્લેટ મળી ગઈ. શેઝવાન ફ્રાઈડ રાઈસ 2 મળી ગયા. એટલે ટોટલ 2માં 3 મળી ગયા. પાછળ ભૂમિકા અને મીત બેઠા છે એની સાથે.
જો ગાઈસ સ્ટાર્ટ કરી ગયા બધું. બે શેઝવાન રાઈસ અને એક ફ્રૂટ પ્લેટર. સારા હતા સેજવાન રાઈસ. મસ્ત હતું, મજા આવી ગઈ. પેટ ફૂલ થઈ ગયું. જે બીજી ફ્લાઇટમાં ખાવાનું છે, પણ બીજી ફ્લાઇટ વાર છે. રાત્રે 12 વાગે. તો કેવો ઝટકો માર્યો ધડીંગ દિલ્હી પહોંચી ગયા છીએ અમે. તો અહીંયા તો ચાલવાની જરૂર નથી. બોલો, પટ્ટા ઉપર ઊભું રહી જવાનું તો ઓટોમેટિક હાઈલું જાય. તોય હાલ ડબલ સ્પીડ. આપણે જો સુપર સ્પીડ. સાઈડમાં જો તારો લેવો આમ હાલીને સાઈડમાં જો મજા. હાલી તો આપણે સુપર હ્યુમન લાગે. છે ઓહો, મેગા મોલ. તો બોર્ડિંગ થઈ ગયું છે અને ફટાફટ ભાગીએ છીએ કેમ કે ઇમિગ્રેશન અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે અને અહીંયાથી બીજી ફ્લાઇટ છે, સો ફટાફટ કરવું પડશે. દોડીને જાય છે કેમ કે બહુ ટાઈમ લાગ્યો ઇમિગ્રેશન. જાય દોડે જો હડી દોડીમાં છીએ. આઈ તો હડબડાડીમાં હાલે. અમે હડબડીમાં બહુ મોટું છે દિલ્હીનું એરપોર્ટ, બટ અફસોસ કે અમને અહીંયા ટાઈમ જ નથી કરવાનો. પટ્ટા આવ્યા. હા, ડુડુન આપણે આટલા સ્પીડમાં હાલતા તો સુપર હ્યુમન હોત આપણે. ટિકિટ સ્કેન કરે છે જયદીપ. અમારી થઈ ગઈ છે, ફ્લાઇટ આવી ગઈ છે. અમે જઈએ ફટફટ નીચે. અહીંયા જો વ્યૂ થઈ ગયું. યસ હાલો તો ચાલો જલ્દી બીજી ફ્લાઇટમાં. ફાઇનલી બીજી ફ્લાઇટમાં બેસી ગયા છીએ અને અત્યારે અમે જઈએ છીએ. ક્યાં જઈએ છીએ? સિંગાપોર. તો અત્યારે વાગ્યા છે રાતના 10:30 અને સવારે અમે સિંગાપુરના 7 વાગે પહોંચશું સિંગાપુરમાં. એટલે તો બ્લોગમાં બન્યા રહેજો, બહુ મજા આવશે. નો વ્યૂ બતાવે તમને. અને આ ફ્લાઇટમાં શું જમવાનું આવશે એ હું તમને બતાવીશ. તો આ એર ઇન્ડિયાની ફ્લાઇટ છે, તો બ્લોગમાં બન્યા રહેજો. ચાલો. અને આ નેક પિલો રાખ્યો છે અહીંયા જો આવું બધું આપે. અહીંયા સ્ક્રીન્સ છે, અહીંયાથી ઓપરેટ કરી શકીએ બધું. પછી અહીંયા સ્ક્રીન્સ છે. આ નેક પિલો ઘરે જ લઈ આવો. આ બધું આપ્યું છે. અહીંયા પીલો આપ્યો છે. પછી જો આ ઓઢવાના ઠંડી લાગે તો હેન્ડ ફ્રી અહીંયા હા જા હેન્ડ ફ્રી હેન્ડ ફ્રી આપ્યા. આપ્યા છે. પણ હવે નથી ને બઠાવાય કે નહીં ખબર નહીં. બઠાના જોઈ જોક વાળો. હા વાગી જાય ટી ટી ટી. આપણને અહીંયા 2 બારી મળી જયદીપ. એલા ગાઈસ જો અહીંયા 2 બારી કેટલા લખી છે. ત્યાંય 2 બારી હતી ને 3 નીલ આવ્યા હતા. અહીંયા 2 બારી. જો આગળ પેલા લોકો બેઠા છે, આ વખતે આગળ બેઠા છે, એને એક જ બારી. તો ગાઈસ અહીંયા જો સ્વિચ આપી છે ઉપર નીચે. નીચેની સ્વિચ દબાવીને લાઇટ નીચે જતી જાય. ઉપર દબાવી લાઇટ ઉપર જાય. કેની સ્વિચ છે એ ખબર નથી. ખબર પડશે તમને અપડેટ આપું. બાકી જો અહીંયા ઘોકા મારી છે અહીંયા, પણ આ ટીવીમાં કાંઈ હલતું નથી. એ તો ખાવાનું. હા એટલે આમ 2 વાળું. અચ્છા ડબલ વાળું છે. ફોલ્ડિંગ, ડબલ ફોલ્ડિંગ થઈ ગયું ને. પણ આ ટીવી કેમ ચાલુ નથી થતું? આ ટચ સ્ક્રીન તો નથી, એ બંધ થઈ ગયું. આને કાઢી નાખ્યું. આને હવે બધું ચાલુ કર્યું છે. લાઈ કર દે ઊભી. પ્રેસ એની કી. એ તો બંધ કરવાની. પણ આ બદલતા નથી. બદલા ભોલા પઠાન ભેડિયા જોઈ નાખી નથી જોયું મેં. તું झूठी में मक्का मिली. अपना मास्क लगाने के बाद अपने सहयात्रियों તો ગાઈસ મૂવી ચાલે છે અહીંયા. દેવાંગી જોવે છે મૂવી. એટલે અમે બંને જોઈએ છીએ, એક હેન્ડ સ્પ્રેનું પેલું લગાવીને. તો અત્યારે જમવાનું આવી ગયું છે અને આ લાઇટ જે છે ને એ અહીંયાથી ઓન થતી હતી, ખબર નહોતી. આ સ્વિચ દબાવીએ ને તો જો બંધ થઈ ગઈ છે. આ સ્વિચથી જ પાછી ચાલુ થઈ જાય છે ઉપરની લાઇટ. અને આ જો જમવાનું આવી ગયું છે. એક ફ્રૂટ પ્લેટર છે અને એક હિન્દુ મીલ હતું. એટલે એમાં શું આવ્યું છે જોઈ લઈ. કંઈક પાસ્તા છે, દહીં છે
પાસ્તા દહીં અને આ કંઈક છે શ્રીખંડ કે પછી પેલું શું છે અને આ કંઈક બન જેવું છે. આ તો કોરું મોરું બન છે. કીધું હોત તો અમે સોસ લઈ આવત. તો ગાઈસ સેકન્ડ મીલ આવી ગયું છે. આ જો રાઈસ છે, આ બન છે, આમાં દહીં છે, આ સલાડ અને આ ખબર નહીં કંઈક સ્વીટ છે. પછી ભેગી બેવરેજીસમાં કોલ્ડ ડ્રિંક અને આ પેલું જ્યુસ. અત્યારનું મીલ છે તો ખાઈ લેશું કેમ કે અત્યારે 12:30 જેવું થયું છે. ખાઈને ડાયરેક્ટ સૂઈ જશું. ચલો કોલકાતા વી આર ગોઈંગ ટુ સિંગાપોર. આ જો દહીં ઉલારે છે. આ ઓઢવાનું છે, ઓઢી લીધું છે. અહીંયા હું ખાઉં છું ભાત, પંજાબી સબ્જી અને આ મગનું શાક જેવું કંઈક છે એની યારે. એ મસ્તી કરે. ચા આવી છે. એ જોઈ ચા છે. આ ગાઈસ ટી આપી પણ કાળી ચા. એ ગુઆ કંઈક ક્રીમર, કાળી ચા જ છે ને. એ ગુઆ અમૂલ ગોલ્ડ ક્રીમર છે કંઈક અને આ સુગર છે એક્સ્ટ્રા લીધી એટલે તો કે છે ઓલ ધ બેસ્ટ. એટલે હમણાં એડ કરીને જોઈ શું બને છે. કલર તો ચા જેવો થઈ ગયો. પીને ટેસ્ટ ચાનો ચોય નથી. શું છે? ખબર નહીં હવે કંઈક અજીબ ટેસ્ટ આવે. પાણી જેવો બધું પાણી આપી દીધું. જવા દો. થોડીક તો પી. આ જો અહીંયા સૂઈ ગઈ છે મસ્ત પેલું આઈ માસ્ક લગાવીને. ફાઇનલી સિંગાપુર લેન્ડ કરી દીધું છે. બહુ ટર્બ્યુલન્સ આવ્યું હતું વચ્ચે, તો બીકે લાગી હતી. વાદળ આવ્યા પણ અંધારું હતું તો કાંઈ દેખાણું નથી. તમને પણ બતાવ્યું નથી. એટલે હવે અહીંયા ઇમિગ્રેશનની પ્રોસેસ છે જલ્દી બતાવીએ. અને અત્યારે વાગ્યા છે 4:15 ઇન્ડિયાના ટાઈમ મુજબ. અહીંયાના 7 સિંગાપુરના. ચલો ઇમિગ્રેશન બતાવીએ. અને બહારનો વ્યૂ આવી રીતનો છે કંઈક. લુક એટ ધીસ ઓલ ધી ફોરેનર્સ. પેલા ભાઈ બ્રશ કરે જો જાય ને હાલી લઈ અંદર ગાર્ડન. આ લોકોનું ફ્લોર મસ્ત છે કંઈક જો ડિઝાઇનિંગ. વાઇન્સ એન્ડ સ્પિરિટ્સ. એ લઉં શું લઉં? તો ઇમિગ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે ને એકદમ ઇઝી. પાસપોર્ટ સ્કેન કરવાનો અને એક ફિંગરપ્રિન્ટ એડ કરવાની અને મોઢું સ્કેન કરે પૂરું. કેટલું ઇઝી હતું. ઇન્ડિયામાં તો કેટલી લાઈનમાં ઊભી રહેવાના હતા. અહીંયા કેટલા બધા હતા. બધું કમ્પ્યુટરાઇઝ, ઓટોમેટિક બધું. એરપોર્ટનો ફર્સ્ટ લુક. તો ગાઈસ અહીંયા 36 નંબરના બેલ્ટ ઉપર અમારું બેગ આવવાનું છે તો અહીંયા વેઇટ કરીએ. હાથમાં બોટ પકડીને ઊભા હોય. આવું મૂવીમાં જોયું છે કે આ નામના માણસ આવી જાવ. તો અત્યારે ફર્સ્ટ જોવા જઈએ છીએ વોટરફોલ, જે નવો જ બન્યો છે હમણાં. તમે કોઈ બ્લોગમાં પણ બહુ નહીં જોયો હોય આ વોટરફોલ, તો એ જોવા જાય છે. ચલો લિફ્ટમાંથી અહીંયાથી બહાર નીકળ્યા હતા તો અહીંયા જ સામે વોટરફોલ. ત્યાં તમને બાજુમાં જ બતાવીએ. બહુ જોરદાર. જો આ છે વોટરફોલ. સાઈડમાં પણ 3D છે અહીંયા. આ જો જીનાભાઈ શું તમે દાંત કાઢો? જીનાભાઈ